ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી ચેપ્ટર 3ની અંદર સ્વાધ્યાયનો બીજો પાર્ટનો અભ્યાસ કરીએ. દાખલા નંબર 3.6 કે Zn પ્લસ Hg2O પ્લસ H2O ઇટ gives Zn પ્લસ 2 પ્લસ 2Hg પ્લસ 2H2O પ્રક્રિયા માટે ડેલ્ટા Rg0 અને ડેલ્ટા E0 મેળવવાનો છે. તો આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપી છે અને એ પ્રક્રિયામાંથી આપણે ડેલ્ટા Rg0 અને E0 મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે E0 માટે એનો રિડક્શન અને રિડક્શન પોટેન્શિયલ છે એ જોઈએ. તો એ આપણને આપેલા હોય અથવા તો અત્યારે આપણે ઓલા કોષ્ટકમાંથી મેળવી લેવાના છે. કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એ આપણને પ્રક્રિયા ઉપરથી ખ્યાલ આવશે કે Zn0 માંથી Zn+2 ઓક્સિડેશન આંકમાં વધારો. ઇટ મીન્સ કે ત્યાં ઓક્સિડેશન થાય છે. બીજું Ag2O, તો અહીંયા Ag ઉપર +1 ચાર્જ છે. Ag+1 માંથી Ag0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે એનું રિડક્શન થાય છે અને આ રિડક્શન થાય છે એટલે કે કેથોડ તરીકે વર્તે અને ઝિંક છે એ એનોડ તરીકે વર્તે. આપણે આગળ ભણી ગયા એ મુજબ જ્યારે ઈ સેલ મેળવવો હોય તો કેથોડ માઇનસ એનોડ એટલે કેથોડ Ag2O માંથી Ag અને માઇનસ એનોડ એટલે કે Zn+2 માંથી Zn. તો કે એનો પોટેન્શિયલ તો રિડક્શન જ લેવાનો છે આપણે. એ બંનેની બાદબાકી કરતાં આપણને એનો E0 સેલ મળશે 1.104. આ જે મૂલ્યો છે એ આપણને ટેક્સ્ટ બુકમાં પેલી શ્રેણીના એક કોષ્ટક આપેલું છે એની અંદરથી એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે જોઈ શકીએ. પરીક્ષામાં પૂછાય તો આ મૂલ્યો છે એ આપેલા હોય છે, એ યાદ રાખવાના નથી. ઓકે, પછી ડેલ્ટા Rg0 મેળવવાનો છે. તેનું સૂત્ર -NfE0 સેલ. N એટલે તો કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? તો કે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. જો 2Ag મળે છે, Ag2 પ્લસ O માંથી 2Ag બને છે. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે N બરાબર 2, F બરાબર 96500 અને E0 આપણે મેળવો 1.104 એટલે આનો સાદુરૂપ આપતા ગુણાકાર કરતા -2.13 ગુણ્યા 10⁵ જૂલ આપણને જવાબ મળે છે. તો કોઈ પણ એક પ્રક્રિયા આપી હોય એના ઉપરથી આપણે E0 સેલ અને એનો ડેલ્ટા Rg0 મેળવી શકીએ. ઓકે, હવે એના પછીનો જે 3.7 છે એ એવું છે કે વાહકતા અને મોલર વાહકતાની વ્યાખ્યા જે આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. એમાં એવું કીધું છે કે એની સાંદ્રતા ઉપર શું અસર થાય છે. તો એ મેં અહીંયા સમજાવ્યું છે કે વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે હંમેશા ઘટે છે. વાહકતા છે એ સાંદ્રતાના ઘટાડા સાથે હંમેશા ઘટે છે. એનું કારણ કે વીજ પ્રવાહ માટે જે પ્રવાહનું વહન કરવા માટે જે આયનોની જરૂર પડે એ આયનોના પ્રતિ એકમ કદ ઘટકોની સંખ્યા પણ ઘટી જાય છે. એટલે વાહકતાની સાંદ્રતા ઘટાડવામાં આવે તો વાહકતા પણ ઘટે છે. આનાથી મોલર વાહકતામાં ઉલટું થાય છે. મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. યાદ રાખજો. એનું કારણ કે દ્રાવણમાં કદ વિના વધારો થાય છે એટલે કે λm = K × V. આ V વધશે પણ એની સાપેક્ષમાં K નો ઘટાડો એટલો બધો ઓછો હશે નહીં. એનો મતલબ કે આનો ગુણાકાર વધશે અને તેથી મોલર વાહકતા λm વધારો થશે. તો આ એનો તફાવત છે. એ પેલા બે વ્યાખ્યાઓ છે એ બુકની અંદર આપી છે અને એનું સૂત્ર પણ આપણે આગળ ભણી ગયા છીએ. ઓકે, હવે 3.8 કે 0.20 મોલર KClના દ્રાવણની વાહકતાને આપણે શું કહીએ છીએ? કપ્પા કે 298 કેલ્વિન તાપમાને 0.0248 સેન્ટીમીટર ઇન્વર્સ છે. તેની મોલર વાહકતા એટલે કે λm મેળવવાની છે. હવે આપણને એની વાહકતા આપી દીધી છે. અહીંયા ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ આપેલી હોય. વાહકતા આપી છે કે અને એની સાંદ્રતા C આપી છે. તો આપણી પાસે સૂત્ર છે કે λm બરાબર K/C. જો યાદ રાખજો, જ્યારે
સેન્ટીમીટરમાં આપેલી હોય તો ત્યારે આપણે એને 1000 વડે ગુણશું અને મીટરમાં આપેલી હોય તો એને આપણે 1000 વડે ભાંગશું. ઓકે, તો સૂત્રની અંદર એની કિંમતો મૂકીએ કે k ની કિંમત છે એ 0.0248 ગુણ્યા 1000 છેદમાં 0.20 સાદુરૂપ આપતા આપણને લેમ્બડા એમ મળશે 124 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અથવા ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો સાંદ્રતા અને વાહકતા ઉપરથી એની મોલર વાહકતા આપણે મેળવી લીધી. હવે પછીનો જે 3.9 દાખલો છે એ કે 0.001 મોલર શું આપેલું છે એની સાંદ્રતા કોની KCl નું દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહમ છે. એટલે કે R બરાબર કેટલા આપી દીધા 1500 ઓહમ, C બરાબર આપેલા છે. જો 0.001 મોલર KCl દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા કે 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક ગણો. તો આપણે થિયરીમાં ભણી ગયા કોષ અચળાંક એટલે G સ્ટાર અને G સ્ટારનું જે સૂત્ર હતું કે K ઇન્ટુ R. તો કોષ અચળાંક G સ્ટાર બરાબર K ઇન્ટુ R. આપણે કિંમત મૂકીએ K ની કિંમત 0.146 ગુણ્યા 10⁻³. R અવરોધ કેટલો આપ્યો છે 1500 ઓહમ. બંનેનો ગુણાકાર કરતાં આપણને જોવા મળશે 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ. તો 3.9 એકદમ સિમ્પલ હતો. કોષ અચળાંક સૂત્ર યાદ હોય એટલે દાખલો આવડી જાય. G સ્ટાર બરાબર K ઇન્ટુ R. ઓકે, એના પછીનો દાખલો છે એ 3.10. ઓકે, 3.10 જે આપણને સ્વાધ્યાયની અંદર એક માહિતી આપેલી છે. માહિતીની અંદર એવું છે કે સાંદ્રતા અને એની વાહકતા આપી છે. સાંદ્રતા અને વાહકતાના મૂલ્યો ઉપરથી તમારે એની મોલર વાહકતા મેળવવાની છે અને સાંદ્રતાનું વર્ગમૂળ લઈ અને એનો આલેખ દોરવાનો છે. અને આલેખ ઉપરથી સીમિત મોલર વાહકતા કે જ્યાં આલેખ છે એ છેદે એના ઉપરથી સીમિત મોલર વાહકતા મેળવવાની છે. એટલે એનો આલેખ આપણે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા હતા એ મુજબ આવો આવશે અને જ્યાં આ છેદે છે હા આ બિંદુએ એ શું હશે એની સીમિત મોલર વાહકતા એટલે λ0 એમ હશે. ઓકે, તો હું એક શીખવાડી દઉં કે કઈ રીતે લેમ્બડા એમ મેળવવું. આપણે ઉપર ભણી ગયા એ જ રીતે છે કે સાંદ્રતા આપી છે 0.001 મોલ પ્રતિ લિટર, વાહકતા 1.237 ગુણ્યા 10⁻² સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આને આપણે જો સેન્ટીમીટરમાં ફેરવીએ તો 10⁻⁴ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. લેમ્બડા એમ બરાબર K ઇન્ટુ 1000 ડિવાઈડ બાય C. K ની કિંમત મૂકો 1000 ને આપણે 10⁻³ અને C 0.001 સ્વરૂપે લ્યો. લેમ્બડા એમ આપણે લેમ્બડા એમ બરાબર 1.237 ગુણ્યા 10⁻⁴ આ 10⁻³ આને ઉપર લઈ જાઓ એટલે 10⁻³ 3 ને 3 6 6 માંથી તમે 4 ઘાત બાદ કરો એટલે કે +2 વધશે અને ઈ બે દશાંશ પોઈન્ટ આ બાજુ લઈ જાઓ એટલે લેમ્બડા એમ બરાબર 123.7 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ જ રીતે બધી જ આવૃત્તિઓ જે આપી છે સાંદ્રતા અને એની વાહકતા એના ઉપરથી લેમ્બડા એમ મેળવવાના. એ બધાની સાંદ્રતાનો વર્ગમૂળ લેવાનું અને પછી આલેખની અંદર દર્શાવતા આપણને λ0 એમ આ રીતે મળશે અને એનું મૂલ્ય લગભગ 124 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જેવું જોવા મળશે. હવે આપણે દાખલા નંબર 3.11 સાંદ્રતા આપી છે કે 0.00241 મોલર એસેટિક એસિડ એટલે કે CH3COOH ની વાહકતા કે 7.896 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તેની મોલર વાહકતા એટલે કે લેમ્બડા એમ ગણો. જો
એસિટિક એસિડ માટે લેમ્બડા 0m નું મૂલ્ય આપી દીધું છે 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો તેનો વિયોજન અચળાંક Ka ગણો. આ દાખલો મહત્વનો છે, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય અથવા તો MCQની અંદર પણ પૂછાય, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે. જો સૌથી પહેલાં આપણને જે આપ્યું છે કે લેમ્બડા એમ બરાબર K ઇન્ટુ 1000 ડિવાઈડ બાય C, કેનું મૂલ્ય આપણને આપ્યું છે ક્યાં? વાહકતા 7.896 ગુણ્યા 10⁻5, 1000ને આપણે 10⁻³ સ્વરૂપે લખીએ, અને સાંદ્રતા કે જેને 0.00241 બરાબર સાદુરૂપ આપતા 32.76 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બનશે. જો લેમ્બડા એમ મળી ગયા પછી આપણે જો મેળવવાનું છે છેલ્લે એનો વિયોજન અચળાંક Ka, તો Ka માટે સૂત્ર શું છે કે C આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 માઇનસ આલ્ફા. તો પહેલાં આલ્ફા મેળવવો પડે. તો આપણે આગળ ભણી ગયા હતા કે આલ્ફા બરાબર લેમ્બડા એમના છેદમાં લેમ્બડા 0m. આ મેળવી લીધું. આનું મૂલ્ય રકમમાં આપેલું છે 390.5, એટલે કે 32.76 ના છેદમાં 390.5 ભાગાકાર કરતા 8.4 ગુણ્યા 10⁻². આ આપણને આલ્ફા મળ્યો. હવે વિયોજન અચળાંક, આને વિયોજન અંશ કહેવાય, આને વિયોજન અચળાંક કહેવાય કે C આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 માઇનસ આલ્ફા. Cની સાંદ્રતા મૂકી દઈએ, આલ્ફા એનો સ્ક્વેર કરીએ અને છેદમાં 1 માઇનસ આલ્ફા. જો અહીંયા કિંમત મેં જે મળી હતી 8.4 ગુણ્યા 10⁻², 10⁻² ઘાતને દશાંશ સ્વરૂપે દર્શાવી એટલે 0.084 અને બાદબાકી કરી આખાનું સાદુરૂપ આપતા 1.86 ગુણ્યા 10⁻5 જે આપણો એનો વિયોજન અચળાંક મળ્યો Ka. તો આ રીતે પહેલાં લેમ્બડા એમ, એના ઉપરથી આલ્ફા, આલ્ફા ઉપરથી Ka મેળવી લીધું. ઓકે, એના પછીનો જે દાખલો છે 3.12 એકદમ સિમ્પલ છે. નાના નાના MCQ સ્વરૂપે પણ આવા દાખલાઓ પૂછાઈ શકે કે નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. વિદ્યુત ભાર એટલે આપણે કુલમની અંદર મેળવશું કેટલો વિદ્યુત ભાર જોઈએ. અહીંયા એમ કીધું છે કે 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ મેળવવું છે. 1 મોલ Al+3 માંથી Al મેળવવું છે. હવે Al+3 નું રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 3 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, અને 3 મોલ ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 મોલ એલ્યુમિનિયમ મળે. હવે આપણે આગળ ભણી ગયા કે 3 મોલ બરાબર કેટલો? તો કે 3 ફેરાડે વિદ્યુત જથ્થો બરાબર થશે 1 મોલ એલ્યુમિનિયમ. તો 3 ફેરાડે બરાબર કેટલા કુલમ? તો કે 3 ગુણ્યા 96500 એટલે 2.895 ગુણ્યા 10⁵ કુલમ વિદ્યુત જથ્થો છે એ જોશે 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે. તો એકદમ સિમ્પલ છે. આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એટલા મોલ, અને એને આપણે ફેરેડેમાં લઈએ, ફેરેડેમાંથી કુલમમાં ફેરવવા માટે એને 96500 વડે ગુણવાના. બીજું આપ્યું છે કે 1 મોલ Cu+2 માંથી Cu, 2+2 માંથી Cu કેટલા ઇલેક્ટ્રોન, કેટલા મોલ ઇલેક્ટ્રોન જોશે? 2 મોલ. 1 મોલ Cu માટે 2 મોલ એટલે કેટલા ફેરાડે? તો કે 2 ફેરાડે. અને 2 ફેરાડેને કુલમમાં ફેરવવા માટે 2 ગુણ્યા 96500 એટલે 1.93 ગુણ્યા 10⁵ કુલમ વિદ્યુત જથ્થો જોશે. હવે ત્રીજું અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 1 મોલ MnO4 માંથી Mn+2. હવે અહીંયા સીધું આપણને કોઈ આપેલું નથી, પણ અહીંયા Mn નો ઓક્સિડેશન આંક આપણે મેળવવો પડશે. જેમ કે MnO4 ની અંદર Mn નો ઓક્સિડેશન આંક કેટલો થશે? +7 +8H +5 ઇલેક્ટ્રોન પ્રક્રિયા લખીએ, ઇટ ગિવ્સ Mn+2 +4H2O. તો +7 માંથી +2 કેટલાનો ફેરફાર થયો? તો કે 5 ઇલેક્ટ્રોન મેળવે છે અને Mn+2 માં રૂપાંતર થાય છે. એનો મતલબ કે 5 મોલ ઇલેક્ટ્રોન હોય ત્યારે તમને 1 મોલ Mn+2 મળે. તો કેટલા ફેરાડે? તો કે 5 ફેરાડે બરાબર 1 મોલ મળે. તો કુલમમાં ફેરવવા માટે 5 ગુણ્યા 96500 એટલે 9.825 ગુણ્યા 10⁵ કુલમ વિદ્યુત ભાર જોઈએ આ પ્રક્રિયા માટે.
ચાલો હવે દાખલા નંબર 3.13 કે નીચેના ઉત્પાદન એટલે કે આવો પ્રક્રિયાઓ માટે એફ એટલે કે ફેરાડેને પર્યાયમાં કેટલો વિદ્યુત જોશે, એટલે કે આપણે વિદ્યુત જથ્થો કેટલો જોશે એ શેમાં મેળવવાનો છે તો કે ફેરાડેની અંદર. આગળ ભણી ગયા એના જેવું જ છે કે પિગલિત CaCl2 એટલે કે ઓગાળેલું CaCl2 માંથી 20 ગ્રામ Ca મેળવવો છે. કેટલા ગ્રામ? 20 ગ્રામ. હવે તો કે CaCl2 જ્યારે એનું આયનમાં રૂપાંતર થાય તો કે Ca+2 + 2Cl-. આની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો Ca+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Ca સોલિડની અંદર એનું રિડક્શન થાય છે. આનો મતલબ કે 2 મોલ ઇલેક્ટ્રોન હોય ત્યારે 1 મોલ Ca મળે, અને 1 મોલ Ca એટલે એના આણ્વીય દળ જેટલું વજન. આણ્વીય દળ કેટલું છે તો કે Ca નું આણ્વીય દળ છે એ 40 ગ્રામ છે કેલ્શિયમ. 1 મોલ Ca એટલે કેટલા ગ્રામ તો કે 40 ગ્રામ કેલ્શિયમ. તો હવે ત્રિરાશિ મૂકશું આપણે કે 2 ફેરાડે બરાબર કેટલા ગ્રામ છે? 40 ગ્રામ Ca. આપણને એમ કીધું છે કેટલા ગ્રામ મેળવવું છે? 20 ગ્રામ. તો ત્રિરાશિને આપણે એ રીતે સેટ કરશું કે 40 ગ્રામ Ca માટે કેટલો વિદ્યુત જથ્થો જોતો તો? 2 ફેરાડે. તો 20 ગ્રામ Ca માટે કેટલો જોશે તો કે 2 × 20/40 એટલે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો ત્યારે આપણને 20 ગ્રામ છે એ Ca કેલ્શિયમ છે એ મળે. એકદમ સિમ્પલ છે. હવે અહીંયા એવું કીધું છે કે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું છે. તો ફરીથી આપણે એની પહેલાં તો પ્રક્રિયા લખીએ કે Al2O3 નું જ્યારે આયનીકરણ થાય એટલે Al+3 2Al+3 + 3O-2. હવે આપણે તો એલ્યુમિનિયમ જોઈએ છે તો કે 1 Al+3 3 મોલ ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ એલ્યુમિનિયમની અંદર રિડક્શન પામે છે. 1 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલા ગ્રામ? આગળ ભણી ગયા મુજબ 27 ગ્રામ. તો હવે કહેશું કે 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડેની જરૂર પડે, તો 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે? તો ત્રિરાશિ મૂકીએ 3 × 40/27 બરાબર 4.44 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે ત્યારે આપણને કેથોડ ઉપર 40 ગ્રામ એલ્યુમિનિયમ છે એ મળે છે. ઓકે, તો આ રીતે આપણને વજન કેટલું માંગ્યો છે એના માટે કેટલો ફેરાડે જથ્થો જરૂર જોશે એની ગણતરી આપણે કરી શકીએ. એના પછીનો દાખલો છે કે નીચેના ઉત્પાદનો માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલો વિદ્યુત જોશે કુલમની અંદર આપણે મેળવવાનો છે. કે 1 મોલ H2O માંથી O2 એટલે કે 1 મોલ H2O માંથી O2. હવે 1 મોલ H2O હોય તો એમાંથી કેટલો O2 મળે તો કે 1/2 O2 મળે. પણ આપણે જે O2 મેળવવો છે એ H2O હશે એની અંદર O-2 સ્વરૂપે હશે. O-2 જ્યારે ઓક્સિડેશન પામે 2 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આપણને 1/2 શું મળે? O2 મળે. તો O-2 માંથી 1/2 O2 જ્યારે મેળવાવ ત્યારે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. અને 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે તો કે 2 ફેરાડે. હવે 2 ફેરાડે જ્યારે વિદ્યુત જથ્થો વપરાણો તો આને કુલમમાં ફેરવવો હોય તો 2 ફેરાડે બરાબર 2 × 96,500 એટલે 1,93,000 કુલમ વિદ્યુત જોશે આપણે. તો ફરીથી એક વખત કહું, 1 મોલ H2O માંથી O2 મેળવવું હતું એટલે આપણે એની પ્રક્રિયા લખી. 1 મોલ O2 માંથી કેટલો O2 મળે તો કે 1/2 O2 મળે. હવે O-2 એનું ઓક્સિડેશન થાય એટલે 1/2 O2 મળ્યું. આના માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ હતા? 2 મોલ એટલે કે 2 ફેરાડે, અને ફેરાડેને આપણે કુલમમાં ફેરવો. 1 મોલ FeO માંથી Fe2O3 જો આ એક જ મોલ લેવાનું છે, પછી પ્રક્રિયા થતાં જેટલું મળે એટલો એના માટે કેટલો વિદ્યુત જથ્થો જોશે એની વાત કરશું. કે FeO એનું 1/2 Fe2O3 મળે. FeO ની અંદર Fe છે એ +2 સ્વરૂપે છે, જ્યારે Fe2O3 ની અંદર Fe છે એ +3 સ્વરૂપે છે. એટલે કે 2 માંથી 1નો વધારો થયો, ઓક્સિડેશન આંકમાં વધારો. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી? 1 મોલ ઇલેક્ટ્રોન. અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે એને આપણે ગુણશું એટલે કે 96,500 કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડશે. તો એકદમ સિમ્પલ છે. થોડુંક
ધ્યાન રાખો એટલે આ બધા જ દાખલાઓ છે એ આવડી જશે.